બગડે વેટ ગડે તન સદુડી ચા પાસળ વાસળ ગડે સા આઠડે સાલ આઠડે આઠ નામવાળી નો એકડા મિનિટ 10 કેટલા એકડા આવડે છે કદી હવે પછી 2 દિવસ પછી એકડા આવડી જાય છે ને હર હર મહાદેવ મિત્રો તો જો આજે આપણે મહાદેવ સેવા ગ્રુપ રોજે રોજ સેવા કરવા જાય છે પણ આજે અમારે એનું લેસન બાકી છે ને એવું બધું છે તો અમારે અહીંયા એને લેસન કરાવવાનું છે અને ભણાવવાના છે અને આજે તો થોડું ઘણું લેસન બાકી છે તો આજે અમે એક એવો અહીંયા અમારા ઘરે બેસીને બધાને લેસનમાં ન આવડી શીખવાડ્યું છે અને આ રોજે રોજ સેવામાં અમારે આવે છે તો આજે પણ અમારે એને લેસન કરવાનું છે વિદ્યાર્થીને બોલાયા છે લેસન માટે ને ભણવા માટે તો આપણે શરૂઆતમાં રાષ્ટ્રગીત ચાલુ કરીશું જન ગણ મન વિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉજ્જલ ગંગા સબ શુભ નામે જાગે સબ શુભ આશીષ માંગે સાયે ગબ ગુણ ગાતા સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉજ્જલ ગંગા નિજલ માજલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા જય હે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય હાજરી પૂરવાની છે અને કોણ કોણ આજે આવ્યા છે અને કોણ કોણ ગેરહાજર છે એ તો અમને ખબર પડી જશે તો ચાલો આપણે હાજરી પૂરવાની છે ને દેવાંગ જય ભારત ઉમેશ જય ભારત વિવેક યસ ભારત જય ભારત કાર્તિક ડાભી જય ભારત કાર્તિક રાજપરા જય ભારત તો અમારે તો 1-2 જણા નથી આવ્યા આજ રસ્તે ગયા છે કપડાં લેવા અને ગેરહાજર છે તો અમારા જે સહ વિદ્યાર્થી છે ને હું બાળ વાટિકામાં છે લાવીને આપણે એકડા 30 સુધી આવડે છે તો આપણે એને 10 એકડા પહેલા બોલાવીશું હાલો ઉમેશ ઊભા થવા આ બાજુ ઉમેશભાઈ તમે બોલો એકડે એક બગડે વેટ ગડે તન સદુડી ચા પાસળ વાસળ ગડે સા આઠડે સાલ આઠડે આઠ નામવાળી નો એકડા મિનિટ 10 કેટલા એકડા આવડે છે કદી હવે પછી 2 દિવસ પછી એકડા આવડી જાય છે ને હા હા તે સારું હાલો તો 30 એકડા આવડે છે નાનો બાળ છે ને 12 મંદિર એટલે સારું છે એનું અને હવે એને 50 એકડા પણ 2 દિવસ પછી આવડે એકડા વ્યવસ્થિત આવડી ગયા છે અને ધીમે ધીમે મહેનત કરશે તો આપણે એને 2 એકડા 11 થી લાઈન બોલાવશું આપણે ઉમેશભાઈ 1 થી 10 બોલ્યા છે બોલો દેવાનભાઈ 2 એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે સગડે 14 એકડે 15 એકડે સગડે 16 એકડે 17 17 એકડે 18 એકડે નવડે એકડે નવડે ઓગણી બગડે મીંડે 20 હા બસ હાલો વ્યવસ્થિત બોલી ગયા થોડી ઘણું મહેનત કરાવીશું અને આગળ વધારીશું હવે આપણે ઉમેશનો અને દેવાંગનો વારો આવી ગયો છે અને હવે આપણે વિવેક ચોથું ભણો કેટલામાં ભણો વિવેકભાઈ ચોથું ભણે છે તો એને આપણે ચાલો ગાઈ ગીતડું એક આપણે પંખી માટેનું ગીત છે અને પોટલા ટપકે ટપ તો આપણે વિવેકભાઈ સરસ મજાનું ગીત ગાશી આવો વિવેકભાઈ પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું ઘડિયાળમાં 10 વાગે ટન 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 બા મને ખોળવા લાગે બસું ક્યાં હું તો આ ભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરાની ટોચે મારી પાખ જઈ પહોંચે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા ના 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 જો હું તો સાના માના આ ભલે ઉડ્યા કરું સરસ મજાનું આપણે ગીત ગાયું છે અને વિવેકભાઈ પણ ચોથું ભણે છે તો પંખી માટેનું ગીત ગાયું છે અને સરસ મજાનું ગીત ગાયું સાર્થિકભાઈ ડાબી આજના સમાચાર સંભળાવે છે તો ઊભા થાવ સાર્થિકભાઈ આવી આવો આજના સમાચાર ધોરણ 10ના શિક્ષકોને ઓનલાઈન તાલીમ આપશે ભારત શ્રીલંકા પ્રવાસ ક્રિકેટ કાર્યક્રમ થાય છે 14,000થી વધુ સ્કૂલ વધી વધારે આનંદી દિવસ
પરમિટ લેવી પડશે. સરસ મજાનું સમાચાર બોલ્યા છે. થોડું ઘણું એને પ્રોબ્લેમ છે જીભને, પણ સારું બોલ્યા છે. તોય સરસ મજાનું બહુ સમાચાર સારા બોલ્યા છે આજના સાર્થકભાઈ ડાભી. આજની કહેવત આપણે કહેવત કહેવામાં આવે છે ને, તો સરસ મજાની કહેવત આજની કહે છે શેખ વિજય. આવો વિજયભાઈ આવો. આજની કહેવત લાલ પીળું થવું અર્થ ગુસ્સે થઈ જવું. બસ બહુ સરસ મજાનું બોલ્યા છે આજની કહેવત. પારેશભાઈ ગાબુ, ધોરણ 6 સંખ્યા પરિચય ગણિતનું થોડુંક આપણે વાંચન કરીએ. પારેશભાઈ ગાબુ, હાલ્યો પારેશભાઈ. હવે વસ્તુઓની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે મોટી સંખ્યા રહેલી વસ્તુઓની પણ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા તેની ચોક્કસ સંખ્યા દ્વારા રજૂ કરીએ છીએ. તદુપરાંત મોટી સંખ્યાને વિશેષ સંખ્યાથી ઓળખાય છે. સરસ મજાનું વાંચન કર્યું છે સંખ્યા પરિચય. તો પારેશભાઈ ગાબુએ પણ સારું વાંચન કર્યું છે. આ રીતે આપણે બધા વિદ્યાર્થીને વારા ફરતી હજી 2 વિદ્યાર્થી બાકી છે. પછી આજે એને સ્કૂલે જવાનું છે, એટલે હવે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો સરસ મજાનું આજે બધાએ વાંચન કર્યું છે, વાર્તાઓ કરી છે. આજનો રૂઢિપ્રયોગ આપણે રાજપરા સાર્થિક. આવો સાર્થિકભાઈ, બહુ સરસ મજાનું આપણે આજનો રૂઢિ આવી આવો. આજનો રૂઢિપ્રયોગ પગ વાળીને બેસવું અથવા આરામ કરો. સરસ મજાનું છે. આજનો સુવિચાર આપણે મિત્રો, સુવિચાર તો રોજે રોજ બોલવાનો જ હોય. આજનો સુવિચાર રાજપરા નયન, ધોરણ 8. આવો નયનભાઈ. આજનો સુવિચાર શાળા એ સરસ્વતી માનું મંદિર છે. સરસ મજાનો સુવિચાર શાળા એ સરસ્વતી માનું મંદિર. બાળ મંદિર એને બેસાડવાના છે, તો એ વતન બોલશે મિત્રો. હાલો વિવાનભાઈ આવી જાઓ આ બાજુ. ક્યાં તમારે જવાનું છે? બાળ મંદિરે જવાનું છે. અને ના શું ખાવા આપે છે તમને? ચોકલેટ આપે છે. બીજું ચોખા ને એવું બધું આપે છે ને, વઘારિયા ભાત. હા, તો જો સરસ મજાનું અમારે ટેણિયું છે. અને પણ એમનો બર્થડે હતો ને, અને સેવાનું કામ હતું ને સારું કર્યું છે. ચોકલેટ આપણે ખાધી હતી ને, તો બાળ મંદિરે ભણવા જાય છે અને રોજે રોજ નાસ્તો આપે છે. કા વિવાન? હા, અને આપણે પક્ષીની સેવા કરીશું ને, બોલામાં. હા કે સકલાને સૈન નાખશું કે સકલાને પાણી પાઈશું. બસ સરસ મજાનું અમારે ટેણિયું છે જે 5 વર્ષ નથી ત્યાં, તોય મસ્ત મજાનું બોલે છે. અને આવું નવું અમારે વિડીયો મિત્રો જોતા રહીજો અને આ બાળકોને સપોર્ટ આપતા રહીજો. આ રીતે અમારો વિડીયો આગળ વધે અને રોજે રોજ અમારા નવા વિડીયો જોવા મળશે તમને. કાલે ફરી મળશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો ગમ્યો